નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 209 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો। તાપી જિલ્લામાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ વરસાદ થયો છે। ડોલવણ તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। સુબીર અને ભુજમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ બારડોલીમાં 4.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। પલસાણા સહિત નખત્રાણામાં પણ 4 ઇંચથી વધુ વરસાદ, વલ્લભીપુર સહિત વ્યારામાં પણ 4 ઇંચથી વધુ વરસાદી માહોલ જામ્યો। વાંસદા સહિત બાલાસિનોરમાં પણ 3.5 ઇંચથી વધુ વરસાદના સમાચાર સામે આવ્યા છે। સોનગઢ સહિત વઘઈમાં પણ 3 ઇંચથી વધુ વરસાદી માહોલ જામ્યો છે। સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરજ સહિત વાલોદમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય 7 તાલુકાઓમાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। 10 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ, જ્યારે 20 તાલુકાઓમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। 29 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। 129 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે। ન્યૂઝમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં સવારે 6 થી લઈને 8 વાગ્યા સુધીમાં 32 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। 2 કલાકમાં જ સતત ધોધમાર વરસાદ વરસ્યા હોવાના સમાચાર સામે આવ્યા। 2 કલાકમાં કચ્છના ભચાઉમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। કચ્છના ભચાઉમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। માંડવીમાં 1 ઇંચથી વધુ વરસાદ, જ્યારે નખત્રાણા સહિત અંજાર અને અબડાસામાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। અન્ય 26 તાલુકાઓમાં સામાન્ય વરસાદના સમાચાર સામે આવ્યા। હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 કલાકમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર સહિત મધ્ય અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। વરસાદી માહોલ જામશે, તો બીજી તરફ 3 સિસ્ટમ એક સાથે સક્રિય બનતા રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના અપાઈ છે। દરિયાકાંઠે 45 થી લઈને 55 કલાક પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, તો બીજી તરફ આજે અમરેલી સહિત ભાવનગર, સુરત, તાપીમાં પણ યલો એલર્ટ છે। ડાંગમાં પણ આજે યલો એલર્ટ છે। વરસાદને લઈને આગાહી ત્યાં પણ વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદી માહોલ જામી શકે છે। નવસારી સહિત વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે, તો બીજી તરફ અમદાવાદ સહિત ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદી માહોલ જામશે। ખેડા, આણંદ સહિત નડિયાદમાં પણ સામાન્ય વરસાદને લઈને સમાચાર સામે આવ્યા છે, તો બીજી તરફ બનાસકાંઠા સહિત સાબરકાંઠા, જ્યારે અરવલ્લી સહિત પંચમહાલમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે, તો બીજી તરફ પાલનપુરમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। રાજકોટ સહિત સુરેન્દ્રનગરમાં અને જૂનાગઢમાં પણ મધ્યમ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, જેમાં ઉત્તર સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં જોકે હજુ પણ સાર્વત્રિક માહોલ જોવા મળી રહ્યો છે। કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો 3 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે અને તેના જ અનુસંધાને રાજ્યમાં વરસાદી માહોલ જામશે। મહત્વનું છે કે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને પણ આગાહી છે, ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, શું વધુ વિગત? બિલકુલ લવલીન, વાત કરીએ તો જે પ્રકારે શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે વરસાદી સિસ્ટમ જે છે એક પછી એક સક્રિય થઈ છે। અત્યારે હાલની જો આપણે વાત કરીએ તો
ત્રણ જેટલી સિસ્ટમો જે છે તે સક્રિય થઈ છે અને તેના કારણે શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત મોડી રાતની જો આપણે વાત કરીએ તો ગત મોડી રાતે પણ શહેરમાં ધોધમાર વરસાદ જે છે તે ખાબક્યો છે અને તેના સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો કે અત્યારે હાલ શહેરના આ પૂર્વ વિસ્તાર જે છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે. સાથે સાથે વાત કરીએ તો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જે છે તે વરસ્યો છે અને તેના કારણે થઈને અત્યારે હાલ આપ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેને લઈને પાણી ભરવાની જે સમસ્યા જે છે તે જોવા મળી રહી છે. સાથે સાથે સમસ્યા તો જોવા મળી રહી છે, તેની સાથે સાથે જોઈ શકાય છે કે આ પાણી ભરાવાથી વાહન ચાલકો કેટલા મુશ્કેલીમાં મુકાય છે તે પ્રકારના આ દ્રશ્યો આપ સીધા નિહાળી રહ્યા છો કે જે પ્રકારે જોઈ શકાય છે કે આખો રસ્તો જે છે ત્યાં આ પાણી ભરાયા છે અને તેના કારણે થઈને આ જે વાહન ચાલકો જે છે તે ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. સાથે વાત કરીએ તો જે પ્રકારે વરસાદ વરસ્યો છે ત્યારે નીચાણવાળા જે વિસ્તારો જે છે ત્યાં પણ આ વરસાદના કારણે થઈને પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે. દર વખતે જ્યારે ચોમાસા પૂર્વની જો આપણે વાત કરીએ તો ચોમાસા પૂર્વે જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે. કાગળ ઉપર જ ખાલી કામ થતા હોય તે પ્રકારનું અત્યારે હાલ જોતા લાગી રહ્યું છે, કેમ કે જોઈ શકાય છે કે આખો આ રિંગ રોડ આ રસ્તો જે છે ત્યાં અત્યારે હાલ જે પ્રકારે વરસાદ વરસ્યો છે પાણી ભરાવે છે અને તેના કારણે થઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. લાંબી કતારો જોઈ શકાય છે કે 1 થી 2 કિલોમીટર જેટલો આ ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અને તેના કારણે થઈને કહી શકાય કે લોકો જે રોજિંદા જીવનમાં કામ અર્થે નીકળતા હોય છે તે લોકોને પણ ક્યાંક આના કારણે હાલાકીનો સામનો કરવો પડતો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે કે જેને લઈને અત્યારે કહી શકાય કે અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે પણ આપવામાં આવ્યા છે. જો આપણે વાત કરીએ તો જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેને લઈને ત્રણ જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે. હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. આપણે રાજ્યના હવામાન વિભાગનું જે અનુમાન જે છે તેની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 24 કલાકમાં અતિ ભારે વરસાદ જે છે તે વરસશે તે પ્રકારની માહિતી મળી છે. સાથે સાથે વાત કરીએ તો દરિયાઈ કાંઠાના જે વિસ્તારો જે છે ત્યાં પણ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ કે ત્યાં પણ ભારે પવન જે છે તે ફૂંકાઈ શકે છે. સાથે સાથે વાત કરીએ તો આજની જો આપણે વાત કરીએ વરસાદની તો અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તે સિવાયની આપણે વાત કરીએ તો નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદ જે છે તેની વાત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરની વાત કરીએ તો ત્યાં પણ સામાન્ય વરસાદ સાથે મધ્યમ વરસાદ સાથે છૂટો છવાયો વરસાદ જે છે તે વરસી શકે છે. મહત્વનું એ કહી શકાય કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે ને અત્યારે ત્યારબાદની આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે વાહન ચાલકોને કેટલી મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. સાથે સાથે મહત્વનું એ પણ કહી શકાય કે આ પ્રકારે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે રોડ રસ્તા જે છે તે પણ ખરાબ થતા હોય છે અને તેના કારણે થઈને મોટી જાનહાનિ થાય તે પ્રકારના પણ સમાચાર જે છે તે મળી રહ્યા છે. એટલે મહત્વનું કહી શકાય લવલી જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને ત્યારબાદની આ પરિસ્થિતિ જોઈ શકાય છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે ત્યારબાદ અત્યારે હાલ ક્યાંક શહેરીજનો જે છે તે ભારે હાલાકીનો સામનો કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો એક્સક્લુસિવ દ્રશ્યો ત્યારે આપે જોયા જે પૂર્વ વિસ્તારમાં પરિસ્થિતિ છે. ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને બીજી તરફ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.